નમસ્કાર મિત્રો. ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ઓલરેડી ઇન્સ્ટાગ્રામની અંદર 2 વિડીયો જે છે એ અપલોડ કરી ચૂક્યા છીએ, બરાબર છે? તો એ તમને ખ્યાલ જ હશે. અને આપણો જે એક બીજો વિડીયો હતો કે કયા મુદ્દાના આધારિત આપણું પેપર લોન્ચ કરવાના છીએ, તો એની અંદર મિનિમમ જે છે એ લગભગ આપણને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, જેની અંદર 25,000 જેટલા વ્યૂ પણ આપણને મળે છે. એટલે કે 25,000 લોકોને જે છે એ આપણો વિડીયો પસંદ આવ્યો છે. તો આ એ વિડીયો જે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કર્યો હતો મિત્રો, તો એની અંદર ઘણા બધા મિત્રોને અમુક ક્વેશ્ચન હતા, બરાબર છે, કે પેપર કેવી રીતનું હશે, પેપરની અંદર સમજૂતી કેવી રીતે હશે, એના આન્સર કેવી રીતે તમને મળશે, બરાબર છે? તો આ બધા જે પ્રશ્નો હતા, અથવા તો આ પેપર કેવી રીતે તમને અવેલેબલ થશે, કેવી રીતે તમને તમારા ઘર સુધી પહોંચશે, અથવા તો તમને કેવી રીતે પ્રાપ્ત થશે, એ પ્રશ્નો વધારે મને પૂછવામાં આવેલા છે, બરાબર? તો એના માટે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી ખાસ કરીને. તો આ વિડીયોની અંદર હું તમને આપણે કેવું પેપર જે ડિઝાઇન કરેલું છે એ પેપરની સમજૂતી કેવી હશે એ એના વિશે સમજૂતી આપીશ, ને એ પેપર આ જે તમારા પેપર છે 10 પેપર એ તમને કેવી રીતે મળશે તો એની પણ હું તમને અહીંયા માહિતી આપીશ. આપણું જે મેઇન ગ્રામ સેવકના 10 પેપર આપણે લોન્ચ કરવાનું છે, કૃષિ સંબંધિત જે મતલબ વિષય આપેલા છે, એમાં 100 માર્ક્સનું જે છે જગ્યાને લગતું, બરાબર? તો એના સંદર્ભમાં આપણે આ પેપર બનાવેલા છે. તો એના પેપરની તમને થોડી માહિતી અને પેપરની સમજૂતી કેવી રીતે આવશે એની હું તમને અહીંયા સમજૂતી આપું છું. આ આપણું જે છે એ પ્રિન્ટેડ પેપર આવશે. તમારે ઓનલાઈન MCQ જે આવે છે અને તમે એપ્લિકેશનમાં ઓનલાઈન આપો એવી રીતે નથી. આ તમને પ્રિન્ટેડ સ્વરૂપે તમારા ઘર સુધી પહોંચે એવી આપણે વ્યવસ્થા કરવાની છે. આ પેપર કેવી રીતે આવશે એના વિશે આપણે સમજીએ. પેલું જે સૂચનાઓ આવશે આની અંદર થોડી ઘણી અત્યારે કંઈક ચેન્જીસ હશે, એ તમારે ધ્યાનમાં નથી લેવાના. હજી આનું સુધારા અને પ્રૂફ રીડિંગ ને બધું થશે આગળ. આ જે પેપર છે, પેપરનું પહેલું પેજ છે એ તમને આવી રીતે જોવા મળશે. ત્યારબાદ હવે જે આપણા મેઇન પ્રશ્નો છે કૃષિને લગતા, આ સમજૂતી વાળું છે. પહેલા હું તમને પેપર વિશે માહિતી આ ટાઈપનું પેપર આવશે. તો આ પહેલો પ્રશ્ન તમારો અહીંયા તમને જોવા મળે છે, બરાબર છે, કે ગુજરાતના કયા કૃષિ આબોહવાકીય ઝોનમાં મુખ્યત્વે રેતાળ અને કાંપવાળી જમીન જોવા મળે છે જ્યાં બાજરીનો પાક વધુ લેવાય છે, બરાબર? આ આપણો પહેલો પ્રશ્ન છે. આવી રીતે તમને મિત્રો એક જ પેપરમાં કૃષિને લગતા 100 પ્રશ્નો મળશે, બરાબર છે? હું આગળ તમને જણાવું કેવા પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે આમાં. પછી આ એસિડિક જમીન, ભાસ્પિક જમીન, તટસ્થ જમીન છે એના વિશેનો પ્રશ્ન છે 14મો. જો જમીન ખૂબ જ એસિડિક હોય તો તેને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? એટલે મેં તમને વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર જણાવેલું કે આટલા મુદ્દાઓમાંથી, એટલે કે 1000 થી 1200 મુદ્દાઓમાંથી આપણે પ્રશ્નો બનાવેલા છે. એ પ્રશ્નો તમને અહીંયા એ મુદ્દાઓમાંથી નવા પ્રશ્નો બનાવેલા છે. એ આખું પેપર આપણે એવી રીતે તૈયાર કરેલું છે. તો આવી રીતે તમારું 100 માર્ક્સનું પેપર, એટલે 100 માર્ક્સના આવા તમારે 10 પેપર તમને પ્રિન્ટેડ સ્વરૂપમાં અવેલેબલ થશે, બરાબર છે? પછી અહીંયા 34મો એક પ્રશ્ન એવો છે કે એક જ જમીન પર ચોક્કસ અંતરે વૃક્ષોની હારમાળા અને તેમની વચ્ચેના ભાગમાં ખેતીના પાકો ઉગાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે, બરાબર છે? તો હવે તમને એમ થશે કે પેપર તો અમને મળી ગયું, ચાલો, બરાબર, તો આના આન્સર કેવી રીતે મળશે તો એના વિશે હું તમને માહિતી આપી દઉં. આન્સર હવે આ જે પેપર 100 માર્ક્સનું તમને MCQ નું પેપર છે એ તમને અવેલેબલ થઈ ગયું, બરાબર છે? તો એની જોડે તમને બીજું આ પેપર સમજૂતી વાળું પેપર મળશે. પહેલો પ્રશ્ન ત્યાં તમે જોયેલો, બાજરીનો કે ઉત્તર ગુજરાતની અંદર વધારે બાજરીનો પાક વાવવામાં આવે છે, તો એની સમજૂતી છે. સમજૂતી તમને આવી રીતે મળશે. પ્રશ્ન નંબર આપણો જે પહેલો હતો MCQ ની અંદર પેપરમાં, પહેલા પેપરની અંદર આન્સર આવશે બી. અહીંયા તમને જોવા મળશે બી આન્સર, બરાબર? પછી એની સમજૂતી છે આખી, તો ઉત્તર ગુજરાત ઝોન, તો એની સમજૂતી આપણે આવી રીતે આપેલી છે. આ વિસ્તારમાં જમીન મુખ્યત્વે રેતાળથી લઈને ગોરાડું. તો કેવા પ્રકારની જમીન છે ઉત્તર ગુજરાતની અંદર? રેતાળથી લઈને ગોરાડું પ્રકારની હોય છે. જે ઓછી વરસાદી સ્થિતિમાં બાજરી જેવો, ઓછા વરસાદની અંદર, મતલબ વરસાદનું પ્રમાણ ત્યાં ઓછું હોય તો ત્યાં કેવા પ્રકારનો પાક વાવવામાં આવે છે? બાજરીનો પાક, બરાબર છે? તો એના વિશે પછી દક્ષિણ ગુજરાત, એટલે ઇમ્પોર્ટેન્ટ હોય ને એવા પણ મુદ્દાઓ આપણે જોડે જોડે આમાં લઈ લીધેલ છે. દક્ષિણ ગુજરાત ઝોન છે, દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન. પછી આપણે એને ટેબલ સ્વરૂપે આપી દીધું છે. મતલબ કેવું છે કે ઉત્તર ગુજરાત ઝોન વિશે ના પૂછે, એના સિવાયનો કોઈ બીજા મુદ્દામાંથી પ્રશ્ન પૂછે તો તમને આ સમજૂતીના આધારે તમને પ્રશ્ન આવડે. એટલે મતલબ 360 ડિગ્રી સોલ્યુશન દ્વારા આખું પેપર તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ એક જ પેપર છે, આ જે અત્યારે તમને દેખાડું છું, બરાબર? આવા 10 પેપર જે છે એ તમને પ્રિન્ટેડ સ્વરૂપે તમારા ઘર સુધી તમને કુરિયર દ્વારા મળી જશે. પછી આની અંદર તમે જો ગુજરાતમાં વરસાદના પ્રમાણ પર આધારિત જમીનની રૂપરેખા, બરાબર, એનું કોષ્ટક છે. તો આવી રીતે જેટલા પણ, અને જ્યાં જ્યાં આપણે મતલબ ઓફિશિયલ સોર્સ હોય, મતલબ જે અધિકૃત સંદર્ભ છે એના આધારે જ આપણે આ પ્રશ્નો બનાવેલા છે. અહીંયા તમને સંદર્ભ જોવા મળશે, બરાબર છે, કે ગુજરાત ગવર્મેન્ટનું વેબસાઇટ છે એનામાં આ કોષ્ટક એમાં આપેલું જ છે અંગ્રેજીની અંદર, બરાબર? તો એનો આપણે વ્યવસ્થિત ગુજરાતી કરીને આપણે અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજો પ્રશ્ન છે એની સમજૂતી છે. ચોથો પ્રશ્ન. આવી રીતે તમને 100 એ 100 પ્રશ્નોની
વિસ્તૃત સમજૂતી જે છે એ મળશે. આપણે અહીંયા વાત કરી હતી, બરાબર છે. 34મો પ્રશ્ન છે એની ચર્ચા સમજૂતી કેવી રીતે આપેલી છે પણ જોઈએ. 34મા પ્રશ્નની આવી રીતે તમને 100 માર્ક્સનું પેપર અને 100 માર્ક્સના પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી જે છે એ મળવાપાત્ર થવાની છે. હવે 34મા પ્રશ્નની અંદર આપણે ક્વેશ્ચનની અંદર જોયેલું, તો એની સમજૂતી બરાબર છે અહીંયા તમને જોવા મળશે. આન્સર આપણો એ બને છે એગ્રી સિલ્વીકલ્ચર, બરાબર. તો એની પ્રશ્ન શું હતો? એક જ જમીન પર ચોક્કસ અંતરે વૃક્ષોની હારમાળા અને તેની વચ્ચેના ભાગમાં ખેતીના પાકો ઉગાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? એગ્રી સિલ્વીકલ્ચર, બરાબર. ઓપ્શન બી માં સિલ્વી પાસ્ટોરલ છે અને ઓપ્શન સી માં એગ્રી હોર્ટિકલ્ચર અને બ્લોક પ્લાન્ટેશન. આપણો રાઈટ આન્સર બને છે ઓપ્શન એ. તો સમજૂતીમાં અહીંયા તમને 34માં એ આપેલું છે. પછી એગ્રી સિલ્વીકલ્ચર શું છે એના વિશે સમજૂતી આપેલી છે, બરાબર. હવે જે જવાબ છે એના વિશે તો સમજૂતી આપણે મેળવી અહીંયા એગ્રી સિલ્વીકલ્ચર વિશે, કે આ શબ્દ બે શબ્દોના સમન્વયથી બનેલો છે એગ્રી અને સિલ્વીકલ્ચર, બરાબર. એની પદ્ધતિ છે, એનો મુખ્ય હેતુ શું છે. પછી ઓપ્શનની અંદર જે બીજા વિકલ્પો આપ્યા છે એની પણ આપણે સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશું. અન્ય વિકલ્પોની સ્પષ્ટતા, તો બીજો વિકલ્પ છે સિલ્વી પાસ્ટોરલ, તો એના વિશે સમજૂતી છે. સી ઓપ્શનની અંદર એગ્રી હોર્ટિકલ્ચર, તો એના વિશે છે. ડી ની અંદર બ્લોક પ્લાન્ટેશન, તો એના વિશે સમજૂતી. એટલે આવી રીતે પેપરની અંદર ફક્ત જવાબ જે આપેલો છે એના વિશે તો આપણે માહિતી મેળવેલી જ છે, પણ જોડે જોડે જે ઓપ્શન આપ્યા છે એની પણ સમજૂતી તમને આ પેપરની અંદર મળવાપાત્ર થશે. પછી 35મો ક્વેશ્ચનની અંદર આપણે એકવાર નજર કરીએ ફરીવાર. નીચેનામાંથી કયું ઓજાર પ્રાથમિક ખેડ માટેનું મુખ્ય ઓજાર છે? એટલે જે ખેતીમાં જે સાધનો વપરાય છે, બરાબર, મશીનરી વપરાય છે એના વિશેનો પણ પ્રશ્ન છે. એટલે કોઈ મુદ્દો આપણે બાકી રાખ્યો નથી આની અંદર, એમાંથી પ્રશ્નો લીધેલા છે, બરાબર. તો પંજેટી છે, સમાર છે, મોલ્ડ બોર્ડ હળ છે, કલ્ટિવેટર છે. તો એની સમજૂતી અહીંયા તમને જોવા મળશે 35માં સી મોલ્ડ બોર્ડ હળ વિશે, બરાબર. તો એની સમજૂતી પછી વિકલ્પોની અંદર જે વિકલ્પો આપ્યા છે એની પણ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આખું પેપર તમને આવી રીતે સમજૂતી સાથે મળશે. ઓપ્શન તો મળશે જ તમને વિકલ્પો વાળું પેપર, સમજૂતી સાથે પણ તમને 100 માર્ક્સનું પેપર અહીંયા મળવાપાત્ર થશે. હવે મેઇન પ્રશ્ન એવો થતો છે કે પેપર છે એ કેવી રીતે મળશે અમને, બરાબર છે. તો અત્યારે પેપરનું કામ ચાલુ છે, ઓલરેડી 5 થી 7 પેપર છે રેડી થઈ ગયા છે. હજી બીજા 3 પેપરનું કામ ચાલશે, એટલે એકાદ અઠવાડિયા સુધીમાં આપણા 10 પેપર રેડી થઈ જશે. છપાઈને પણ આવી જશે ટૂંક જ સમયની અંદર. ત્યારે લોન્ચ કરીશું એટલે એની પ્રાઇસ કેટલી હશે, તમને કેવી રીતે ઘર સુધી મળશે, એ બધી માહિતી જે આપણે જ્યારે પેપર લોન્ચ કરીશું એ વિડીયોની અંદર પણ સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ જે લોકો ગ્રામ સેવકની તૈયારી કરે છે અને આ પેપર મેળવવા માટે ઈચ્છુક હોય, એટલે કે આ લોકો તમને એવું લાગતું કે આ પેપર અમને ઉપયોગમાં આવશે પરીક્ષાની અંદર અને તમારે પેપર લેવા હોય, તો હું એક મોબાઈલ નંબર આપું છું. એ મોબાઈલની અંદર તમે ગ્રામ સેવક લખીને મને મેસેજ કરજો. મારો જ મોબાઈલ નંબર છે, એની અંદર તમે ગ્રામ સેવક લખીને મેસેજ કરશો એટલે હું નંબર સેવ કરી રાખીશ અને તમારે જે પણ પેપર લોન્ચ થશે એટલે આ પેપર કેવી રીતે મળશે એની લિંક તમને આપી દઈશ. એની કિંમત કેટલી હશે એ પણ તમને એની અંદર હું માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો એ મોબાઈલની નંબરની અંદર તમને આપી દઉં છું એક મોબાઈલ નંબર. 7046 7046 89366. આ નંબર તમે નોટ કરી લેજો. 7046 89366. આ મોબાઈલ નંબર ઉપર તમારે ગ્રામ સેવક લખીને મેસેજ કરવાનો, વોટ્સઅપ મેસેજ. અથવા તો તમારે કંઈ પણ ગ્રામ સેવકની ભરતીને લગતી કંઈ પણ મૂંઝવણ હોય, અથવા તો તમારે કેવું મટીરિયલ વાંચવું એના સંદર્ભમાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો ફોન પણ કરી શકો છો મને, અને તમે મેસેજ પણ વોટ્સઅપની અંદર કરી શકો છો. તો આ મોબાઈલ નંબર ખાસ યાદ રાખવાનો. તમારે ભરતી સુધીમાં તમને આના સિવાયનું પણ હું ઘણું બધું મટીરિયલ આપીશ. ધારો કે જીએસનું છે, કરંટ અફેર્સને આધારિત પ્રશ્નો હોય, જીએસના લગતા પણ પ્રશ્નો આવશે, બરાબર. તો એના વિશે પણ ભવિષ્યની અંદર આપણે મટીરિયલ બનાવવાનો પ્લાનિંગ છે, જેથી કરીને તમારે જીએસનો જે પોર્શન છે એ અલગથી ના કરવો પડે. એ હું તમને આપીશ પીડીએફ સ્વરૂપમાં. તો આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો, અથવા તો કંઈ પણ તમારે ક્વેરી હોય તો એના સંદર્ભમાં તમારે જે છે એ તમે મને મેસેજ પણ કરી શકો છો, અથવા તો ફોન પણ કરી શકો છો એના માટે. તો આટલી ઇન્ફોર્મેશન હતી. જે લોકોનો ડાઉટ હતો એ આપણે અહીંયા ક્લિયર કર્યો છે. હજુ પણ તમારે કંઈ પણ મૂંઝવણ હોય અથવા તો કોઈ ડાઉટ હોય તો યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો મને પણ મેસેજ કરીને તમે કોમેન્ટ કરી શકશો. તો આપણો તમારા જે પણ પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. આ વખતે ગ્રામ સેવકની સારામાં સારી વેકેન્સી છે, તો આપણે તૈયારી કરી લઈશું. અને કાલ સુધીની અંદર એટલે 7 તારીખે લાસ્ટ ડેટ હતો ફોર્મ ભરવાનો. તો 30,000 આજુબાજુમાં ફોર્મ ભરાણા છે, એટલે એટલા બધા વધારે પણ ના કહેવાય, બરાબર. તો સારી એવી તૈયારી કરી અને ગ્રામ સેવકની અંદર જે છે તમે મિત્રો લાગી જાઓ એવી બધાને શુભેચ્છા છે. આ મોબાઈલ નંબર જે છે તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાનો છે. આભાર મિત્રો.